આજે સવારથી જે 10 ટીમો આનમાં ભાગ લીધી હોય એને એવા જ એક ટીમ ઓનર પાલેક લેજન્ડ્સના હરેશભાઈ આપણા સમક્ષ છે. આજે આપણે હરેશભાઈને પૂછશું, હરેશભાઈ આ એક જે અંદરથી તમને ઓનર રીતે તમે ટીમ લીધી અને જ્યારથી લીધી ત્યારથી ટીમને લઈને પ્રેક્ટિસથી લઈને હમણાં અહીંયા જ્યારે પરફોર્મ કર્યો ત્યાં સુધી આજ તમને કેવો અનુભવ રહ્યો કે ટીમના ઓનર? ટીમ ઓનરના તરીકે બહુ આનંદ મળ્યો કે બધા પ્લેયરને રમવા જડ્યું ને આપને બધાને સમાજમાં જઈને આપણે ઓળખતા ના ઓળખતા બધા એક ભેગા મળ્યા ને કચ્છ બધા ભેગું આપણી ઓળખાણેથી પ્લેયરે બધા સારું રમ્યા ને બહુ ખૂબ આનંદ મળ્યો. આવું આયોજન હર સાલ કરતા રહેજો એવી અમારી અપેક્ષા છે. હર સાલ અમે અમારો જે ભોગ આપો છે એ આપી દેશું. આ જ એક કારણ છે કે હેતુ છે કે ટીમો અલગ પણ બધા યુવાનો અલગ યુવાનો મળીને એક ટીમમાં રમતા હોય અને એ 15 ટીમોનો જ્યારે તમારા ભેળા જોડાતા હોય ને આપણે જેને કદાચ ઊંડા રીતે પરિચય ના હોય ને એ આજે આપણે એકદમ પરિચિત થતા હોય તમારી જોડે, તો આ ખરેખર એક સારો પ્રયોગ જ છે ને એ લોકોની બોન્ડિંગ પણ તમારા જોડે એક સારી થઈ જતી હોય. દરેક પ્લેટફોર્મ એક હોય. આઈપીએલમાં ઉમા ઓનર બનતા હશે, ક્યાંક મધ્ય પ્લેટફોર્મમાં કોઈક ઓનર્સ થતા હશે. આપણે પણ એક આપણું આ પ્લેટફોર્મ છે જ્યાં આપણે ઓનર નાનકડા પાયે મોટે પાયે આપણે થતા હોઈએ. તો આ એક બહુ સારી વાત છે કે તમે આ એક ઇન્ટરેસ્ટ જતાયો ને તમારી આ ટીમ અપેક્ષા રાખશો આવતે સાલ પણ તમે એક પારેખની આવી જ રીતે ટીમ લઈને તમે સાથ સહયોગ આપતા હો. ધન્યવાદ. એવા જ બીજા આપણે સ્પોન્સર જે કે કદાચ ટીમ તો આખરે ના લઈ શક્યા પણ કાંક અમારો સહયોગ હોય એવી રીતે સ્પોન્સર રનર્સઅપના ટ્રોફીના સ્પોન્સર્સ આપણા સમક્ષ છે, જે વુડવર્લ્ડ નામથી એની પહેચાન છે. ગણેશ સોમિલના પ્રેમજી બાપા જયંતિભાઈના સુપુત્ર ધવલભાઈ. તો ધવલભાઈ, આજે તમે રનર્સઅપની ટ્રોફી તમારું યોગદાન તમે જે આપ્યું, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે આજનો માહોલ જોઈને? જો આ આપણી સમાજ દ્વારા જે આયોજન થાય રહ્યું ક્રિકેટ ટુર્નામેન્ટ કે બીપીએસ ક્રિકેટ લીગ, એ એક મહોત્સવ હે, એક મિલન હે ને સમાજના હિતમાં કાંઈ પણ બી કાર્યક્રમ થતો હોય ને એમાં આપને કાંઈ પણ બી એક નળકડી કે મોટી રીતનો યોગદાન દેવાનો મોકો મળે, એ મોકો હંમેશા સ્વીકારી લેવાનો, મૂકવાનો નહીં. એટલે બધાને પણ એ મોકો ના મળતો હોય ને અમને મળ્યો ને અમે સ્વીકારી લીધો. આનંદનો માહોલ હે ને બધાને આનંદ થાય રહ્યો, તે વિન સિચ્યુએશન હે. ખરેખર આવા સારા વિચાર અને સારો એક સર્વપ્રથમ જ પહેલો એ કે તમે આનમાં જે સહયોગ બનવું હે એ ઉદ્દેશથી તમે જે આનમાં જોડાના, ખરેખર એક સારી વાત છે. તો હંમેશા એવો જ એક તમારાથી અપેક્ષા રાખશું કે હંમેશા આવા જ્યારે કાર્યક્રમ થતા હોય તમારો સાથ સહકાર હંમેશા રહેતો હોય. જરૂર. સમાજનું જ્યાં પણ બી હિત થશે ત્યાં અમારો સહકાર રહેશે. ધન્યવાદ.